આશાપુરામાં ગુડ મોર્નિંગ. મારી ચહેરમાં આજનો વલોદ શરૂ થઈ ગયો છે. જો અમારા જેનિલભાઈ શું કરે છે. જેનિલભાઈ શું કરો મારા છોકલા? નાસ્તો કરો બીજું. વિશાલ નથી જવાનું આજે? છુટ્ટી કે નહીં? શું થાય છે? એના દૂસરે ઠંડા તરવાઈ દોસ્ત ઓર્ડર થઈ છે. શું કહો છો? તો જ ના ભૂંગળા કોણ ખાશે? તો ધોતી મતનો તમને નથી ભાવતા ભૂંગળા? ચમ? થાલી દિવસમાં એક જ વાર ભાવે. હા એવું છે. ગાય છો ને ગુડ મોર્નિંગ કહી દો. હે ચલો પેલો તમારા દોસ્તો કહી દો. હે पानी डालिए. બેન્કેટ આ કેળા દુકાન બેન્કેટ ધોવાય? સીધું થવાતું નહીં તો કેળા ધોવાય? બેન્કેટ ધોવા થોડા કઢાય. કેળા તો કાંઈ ને તાર. બાપરે નથી સીધું થવાતું. તો ના બેન્કેટ નો ડોલ હું કાઢ દઉં. કાઢ દો. બાપરે આ કાઢ નાખો. કેળા દુખાય અને તમે બોલ બોલ કરો. મશીનમાં ધોવો, મશીનમાં ના ધોવો, ના ધોવો. ધોવાય ને કોણ ના પાડે? જો ધોવાય ને કોણ ના પાડે? મશીનમાં કેળા દુકાન થોડું ધોવાય. જોઈ નાખજે મશીનમાં આવે. શું કીધું? અહીંયા કેળો આટલે પગ થાય. આટલે આ ભાગમાં તમારે પેલી રગ દબાતી હતી ને એમ જ થાય. એના કેળોમાં ઓછું આ રગમાં થાય. આટલે આમ સીધું નતું, તમારે નતું દબાતું ને પછી એમ જ થાય. લા બેંકે કાઢ નાખો. મૂક તમે કાઢો. હું કાઢું. ચાલો તમને કહી દો. હા શું કરે ચુકાભાઈ? ઓ શું કરે? લે આ 1 કલાકથી આ સંતલુનો આધાર દોસ્ત ખબર નહીં. તે હવે ખવાય. જેટલું કાચો કેટલું છાપ કર્યું છે તું જો તો. ક્લીન કરી નાખીશ. હવે ખાઈ ગયો. મને હાલશો ને? મને આપ્યું નહીં. જો મિત્રો કમલેશ ડોળ કાઢવા માંડ્યા. કરવું પડે. પોળો કરો, પોળો લે. એમ ના હોય, પગતો કરો આખો. એમ નહીં, આમ ઊભો ઊભો. હા ના ના એમ ધોવું પડે. હરકો પગતો કરો. આમ પોણી બોળો તો કરીએ. એટલે એમાં નહીં, પેલા ટપમાં. પેલો ટપ આવ્યું પોણી રેડી તો બીજું ભરો. બીજું ભરી દો. એટલે આવા મશીનમાં તો એવું ના ધોવાય. મશીનમાં ધોઈ નહીં થાય ને. ગાળો બોલે એમ થાય. નેકળ એ તું નેકળ. હરખો ડોળ જ નથી કાઢ્યો છે. પણ આમ પગતું કરીને ડોળ કઢાય ને. જો મિત્રો અમે જમવા બેસી ગયા છે. ઉલ્લા શાક આ બધું જમી. આપણે શિમલા મિર્ચનું પણ શાક છે. જો મિત્રો શિમલા મિર્ચનું શાક, બટેકા ભૂંગળા, છાશ, રોટલી ને દાળનું શાક. કેવું છે? હાલો મિત્રો તમારે ખાવું તો આવજો. જીનુભાઈ કેવું છે? મસ્ત. મમ્મી તમને? મસ્ત. તો મિત્રો તમારે પણ જમવું હોય તો
સારું થઈ ગયું ને ટસક્યું? હા હવે થોડો થોડો આરામ પડ્યો. હા મિત્રો, ટસક્યું કરાયું. ટસક્યામાં બહુ રોતો તો મેડમ અમારતો. 2-3 દાડાથી રો કરતો હતો. ના ઊભું થવાય, ના હુવાય, ના બેહાય, ના ઓખું થવાય. હવે ટસક્યું કરાયું આજે. હવે 50% રાહત થઈ ગઈ નહીં? 50% રાહત થઈ ગઈ. હવે કાલ સવાર પડતો બેને કીધું છે સારું થઈ જશે. જેવા રોમાપીરની દયા. હમણાં લાઈવ એ નથી જતા એટલે પછી લાઈવ ચાલુ થઈ જાય ને. એટલે કોઈ લાઈવમાં જોડાતું નહીં. લાઈવ આપણું શરૂ કરવું છે મિત્રો. અત્યારે તો મને જેનો પકડી પકડીને ઊભી કરે નહીં ચાલ તો ઊભી કરે ને મને પકડી પકડીને તો બોલ. હા પતલું તમારે આમ બેના આમ ચાલો તો ઉભો છે. બે ભાઈ બોન થઈને ઊભી કરે મને. ના ચાલ હું આમ ચલાય. એમ ના થવાય હો. પપ્પા જેવું ના કરતા હતા. પપ્પા એવું કરતા હતા. ઝાટકા બંધ ઊભું નહીં થવાનું એમાં. મને મતલબ બાપાએ રગત ધબ ખેંચી જ નાખી. જે જમવું એ બનાવો. પડ્યા હા. પૌવા નથી હો આપણા. પૌવા જ પૂરા થઈ ગયા. આવું પડ્યું. શાકભાજી પડી હ. કોઈ કર દો તમને ખાવું હોય. કબાબ તો છે ને? હમ મિત્રો કબાબના ચા પી લી હોય. ભાખરી કરતો થોડી. એના અંદર ચટણી બનાવી દે. ચટણી પેટમાં બળશે. ટામેટાની ચટણી બનાવો. હા, ટામેટાની ચટણી બનાય. છોકરાને થોડીક અલગથી કાઢ નાખજે. એ તો આ શાકને ચા દૂધ પીએ. દૂધને ભાખરી ખાય એમ. જો હવે ટોમેટો હાથમાં આવ્યા છે. હવે ટોમેટાની ચટણી બનાવીએ. લીલા મરચાં ના નાખતી એમ ભાઈ, એસિડિટી થાય. નહીં નાખું. લીલું મરચું હવે હતું નહીં નથી. નાખું. જો મિત્રો ચા ને ભાખરી ખાઈ આમ તો થોડો નાખી. મઠ્ઠો પડ્યો. હા, તે મઠ્ઠો ખાઈ નાખીશું. તો ચા ના બનાવતી. તો આ બધું શાકને બાકને ખાઈ લેવું કા. હા. જો આ કેપ્સિકલ મરચાની સબ્જી. આપણે નથી ખાવું. આ કેપ્સિકલ મરચાની ખાઓ ને એ ખાઈશું. એ નથી ખાવું. તો થોડું ટોમેટાની ચટણી બની દો એટલે બધું હાલશે. આ કબાબ ચટણી બને પછી આ નાખી દો અંદર એટલે મસ્ત થઈ જાય. હા, ને મઠ્ઠો ખાઈ નાખીશું. ભાખરી કરી દો ને. ભાખરી કરી નાખ અને મઠ્ઠો ખાઈ નાખી. મિત્રો તો જમવાનું શું બનાવવું છે નક્કી થાય છે. શું કરવું? ટસક્યું મિત્રો. ટસક્યું થઈ ગયું તું. ટસક્યું કરવા ગયા. કરીને કમલેશને બોલાયા હતા નોકરી ઉપરથી. તો ટસક્યું કરીને આયા નહીં ગયો. ટસક્યું કરાયું. કમર બહુ દુખતી હતી ને છેલ્લા મારા અઠવાડિયા. મગજ ન ચાલતું. રોઈ રોઈને ગોળી થઈ ગઈ. એ ટસક્યું થઈ ગયું હતું. અમે નથી થતું કે અમે નથી થતું. હવે લુગડા બુગડા ધોતી નહીં હમણાં હો ને થોડા દાડા. હવે ફરક પડ્યો. 2-3 દાડા. હવે બાબા એકદમ ઓકી ના પડ ને હવે ભાઈ. ફરક પડે થોડો. ધીમે ધીમે હોય બધું. હવે જમવાનું બનાવો પછી જમી લઈએ. બરાબર. તમે મદદ કરાવો થોડી ઘણી. જો મિત્રો ભાખરી તો ટકાટક બની ગઈ છે સર. એક નંબર ભાખરી. હું ચોપડી દીધી ભાખરી, બરાબર? ચોપડી દી. હવે ટોમેટાની ચટણી બનશે એક નંબર. એની અંદર નાખી જીરું, રાઈ, રાઈ નાખી, હિંગ, નાખી, લસણ. લસણ ચપટી નાખી. હવે નાખશું ટામેટા. હવે નાખીશું ટોમેટા. હવે આપણે ઉઠીશું ચમચો. ચમચા પાસે જાત જાતના અલગ અલગ હોય. ચટણીનો અલગ, શાકનો અલગ. ટસક્યામાં રજા પાડી. ગયેલા પાછા આવ્યા 8 વાગે. તમને તો આ બૈરું વાળું કે ટસક્યું વાળું? બૈરું વાળું કે નોકરી વાળું? બૈરું વાળું. તો પછી તો આ ભાખરી કરી નાખે મિત્રો. શાક ગરમ મૂકી દઈએ. તમારે ખાવા ખાકે મને ગેસ થઈ ગયા તો શાક પીને ખાવા તો જમીનને ના ખાવા છે. મને ટોમેટો નથી ખાવા. ચટણી બનાવી. ટોમેટાની ચટણી બનાવી. મને ગેસ થઈ ગયા તો શાક પીને ખાવા તો. જમીનને ના ખાવા છે. મને ટોમેટો નથી ખાવા. ટોમેટાની ચટણી બનાવી. મને ગેસ થઈ ગયા તો શાક પીને ખાવા તો.
ચટણી બને છે મિત્રો. ટકાટક ચટણી બની જાય એટલે આપણે બેસી જઈએ જમવા. તમારે પણ જમવું હોય તો આવી જજો ને કોમેન્ટમાં લખજો કે ટોમેટાની ચટણી કેવી બની છે. બરાબર મિત્રો. અને કોઈને ટસક્યું કરાવવું હોય તો પણ કોમેન્ટ લખજો. માટે હું ટસક્યું કરવા માટે તોથી હોય આવશે બધા. એ તો કરાવવું હોય તો આવે જ ને. અવશ્ય મુલાકાત લેજો આપણા ટસક્યાની. અમે તો મોબાઈલ નતા લઈ ગયા નકર વિડીયો બનાવો નહીં. વિડીયો બનાવ પણ આપણે કોઈ એમને પૂછ્યા વગર કોઈનો વિડીયો બનાવાય. હજી તો મસ્ત બની છે. આગળના વિડીયોમાં જતા રહેજો મિત્રો. હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ટોમેટાની ચટણી, સબ્જી, ખીચડી, હરાભરા કબાબ, ભાખરી, એની સાથે દૂધ. જો અમારા બેનને ઉઠાડ્યા તો હુઈ ગઈ પાછી. જો હા ઊભી થા. એને ઊંઘ ચડી ગઈ છે. હે ખાઈ લે ભાઈ. કાલ શિવરાત્રી કરે, ઉપવાસ કરે તો ભૂખ નહીં લાગે? પછી મમ્મી નહીં ખાય જો તું નહીં ખાય તો. હા વધારે ભૂખ લાગશે પાછી શિવરાત્રી કરશો એટલે. ભોલેનાથ ખુશ થઈ જાય કાલે. લાલ ઉઠ. હાલો મિત્રો જમી લઈએ. હવે શું કરો? વાહન તો આપો. કેડો બેડો ટસક્યું દુખતું નહીં ને? કેવું દુખે? આમ પહેલા જેવું ઓછું થયું? એવું ને એવું કેમ થયું નહીં? બેન માથે હેડે તો કૂદે ઠીકરા મૂકે કૂદે જોઈએ. ઓમ એક ઓટો મારે ને પાછા કૂદીને ટેકરું ફોડે. પટપટ વાગતું ઠીકરા ફૂટે પટપટ તો થાય ને. ના કેડે ના નથી બોલ્યા. ઠીકરા ના બોલ્યા. એકદમ મટી જાય હવા જાય. કાલનો દી સારું મટી જાય તો બાપા. કાલ શિવરાત્રી છે. ભોળેનાથને બમ બમ લહેરી, શિવ શિવ લહેરી. ફિલ્ટર ચાલુ કરી દેતો. કોણ ને ફિલ્ટરનું ફિલ્ટર ચાલુ કરે. પેલી પાઇપ તો મૂકો નીચે. કાલે હેપી શિવરાત્રી મિત્રો. આપણે એડવાન્સમાં કહી દઈએ છીએ આજે તમને હેપી શિવરાત્રી. કાલે શિવરાત્રી છે ભોલેનાથની. અવશ્ય શિવરાત્રીનો ઉપવાસ કરજો મિત્રો. શિવજી 12 મહિને જ આવે. બમ બમ લહેરી શિવ. તો આખું ઘર રહે. જેનું ભાઈ રહે નહીં જેનું ભાઈ રહે. અમે જમવામાં ફરાળ જ હોય એટલે જેનું ભાઈ બીજું ખાવાના જ નહીં. હા ફરાળ જ ખાય. ફરાળ જ હોય એટલે ફરાળ જ કરે. સારું હાલો વાસણ ધોઈ નાખો. બરાબર થોડું ખર્ચું કરી નાખો. હાલો મિત્રો ગુડ નાઇટ. જય ચેરમાં. જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય આશાપુરામાં, જય ચેરમાં. જય ચેરમાં. ટેક કેર. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.